લોકસંગીત અને ડાયરાઓમાં જેમના અવાજ પર લાખો લોકો આફરીન છે તેવી બે સુપરસ્ટાર સિંગરોએ હવે સ્ટેજ છોડીને રાજકારણના મેદાનમાં ઝંપલાવ્યું છે. સોશિયલ મીડિયા પર મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતી આ કલાકારોના આગમનથી ગુજરાતના રાજકારણનો પારો ઊંચકાયો છે. શું તેમનો આ સૂર મતદારોના દિલ જીતવામાં સફળ રહેશે? ગીતોના તાલે ઝૂમતી જનતા હવે તેમના નેતૃત્વમાં કેટલો વિશ્વાસ મૂકશે તે જોવું રસપ્રદ રહેશે. જોઈએ આ રિપોર્ટ. વારસો સુરનો, સંકલ્પ સેવાનો. રાજલ બારોટ હવે રાજકીય રણ મેદાનમાં. જેમના અવાજે લાખોને ડોલાવ્યા એ હવે ઉનાની જનતાના પ્રશ્નોને વાચા આપશે. ગુજરાતના લોકસંગીત આકાશના ઝળહળતા સિતારા અને સનેડો ફેમ સ્વર્ગસ્થ મણિરાજ બારોટનો વારસો હવે માત્ર સુરસંગીત પૂરતો મર્યાદિત ન રહેતા જનસેવાના મેદાનમાં વિસ્તરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા રાજલ બારોટ એટલે કે રાજલ અલ્પેશભાઈ બામભણિયાના આગમનથી સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પિતાના અવસાન બાદ એક પુત્રની જેમ પરિવારની જવાબદારી સંભાળનાર અને કલા જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રાજલ બારોટ હવે જાહેર જીવનમાં પદાર્પણ કરી રહ્યા છે. તેમણે વોર્ડ નંબર 7 માટે ફોર્મ ભર્યું. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. જે હું ઉના શહેર ઉના બેઠક પરથી નગરપાલિકામાંથી વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી તરીકે આવી છું અને હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ મને આ તક આપી છે, મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કે જેમણે મને ઉના શહેર નગરપાલિકામાંથી આ ઉમેદવાર તરીકેની તક આપી છે અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને વિચાર આવ્યો કે સરકાર આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે. તો મને પણ વિચાર આવ્યો કે આપણાથી પણ લગતું આપણે જે કંઈ પણ આપણાથી થતું હોય સારું એવું નાનું તો નાનું પણ આપણે પણ આમાં યોગદાન આપી શકીએ. ડિજિટલ દુનિયાના સ્ટાર હવે રણ મેદાનમાં. નેહા સુથારની નવી સફર. મિલિયન્સમાં ફોલોઅર્સ અને લાખો દિલો પર રાજ. ગુજરાતની કલા અને સંસ્કૃતિના વારસાને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડનાર નેહા સુથાર હવે જનસેવાના એક નવા પથ પર અગ્રેસર થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની બીજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરીને એક મજબૂત ગ્લેમર કાર્ડ ખેલ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતી આ યુવા સેલિબ્રિટીની લોકપ્રિયતા હવે માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા રાજકીય મેદાનમાં મતોના સમીકરણો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું જણાય છે. બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતના રાજકારણમાં નેહા સુથાર અને રાજલ બારોટ જેવા યુવા કલાકારોનો પ્રવેશ એ માત્ર ચહેરા બદલાવાની ઘટના નથી, પરંતુ એક નવી રાજકીય વ્યૂહરચનાનો સંકેત છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ અને યુવા વર્ગમાં પ્રચંડ લોકપ્રિયતા ધરાવતી આ ગાયિકાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારીને ભાજપે જનમત અને ગ્લેમરનો સચોટ સમન્વય સાધ્યો છે. લોકસંગીતના સ્ટેજ પરથી જનતાના દિલ જીતનાર આ દીકરીઓ હવે જ્યારે લોકશાહીના પર્વમાં જનસેવાના શપથ સાથે ઉતરી છે ત્યારે જોવું એ રહેશે કે તેમના સુરની મીઠાશ કેટલી પરિવર્તિત થાય છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.